તો અહીંયા સવારમાં એક પ્રસંગમાં જવાનું હતું એટલે હું ને પ્રહાન રિક્ષામાં નીકળી ગયા છીએ જવા માટે અને આ જુઓ પોરબંદરનો નજારો। એ પછી અમે પહોંચી ગયા હતા બેબી શાવરના ફંક્શનમાં। તો અહીંયા બહુ જ સરસ ડેકોરેશન કરેલું હતું, છોકરાઓને બહુ જ મજા આવે એ ટાઈપનું ડેકોરેશન્સ હોય છે બેબી શાવરમાં। અને એ પછી જો પ્રહાન અહીંયા ઝૂલા ઝૂલતો હતો અને અમે ઘરે આવી ગયા। આવીને બહુ જ ગરમી લાગતી હતી એટલે સૌથી પહેલાં તો કપડાં ચેન્જ કર્યા અને સાથે સાથે મારું પર્સ છે એ ખાલી કરી નાખ્યું। એવરી ટાઈમ પ્રસંગમાંથી આવીએ પછી એમનેમ પર્સ મૂકી દઉં એટલે બધી વસ્તુઓ છે એ બહુ મેશઅપ થઈ જતી હોય છે, એટલે હવે એક રૂલ્સ જ બનાવી દીધો છે, ક્યાંય પણથી આવીએ એટલે તરત જ પર્સ ખાલી કરી નાખવાનું અને એની પ્લેસ ઉપર મૂકી દેવાનું। અને એની સાથે અમારે એમેઝોનમાંથી એક મોટું પાર્સલ આવી ગયું હતું જેની અંદર 3 વસ્તુઓ નીકળી હતી। તો જો પ્રહાન અહીંયા બહુ જ એક્સાઇટેડ હતો જોવા માટે કેમ કે એની પ્રોડક્ટ પણ આવી છે। તો સૌથી પહેલી અહીંયા અમે ખોલી છે મિની કોટેજ કીટ। તો આ છોકરાઓ માટે એક બહુ સરસ એક્ટિવિટી છે, મિની આખા ઘર બનાવવાની કીટ આવતી હોય છે, ઝીણી ઘણી વસ્તુઓ આવતી હોય છે। પછી ચોક પેન્ટ્સ મેં મંગાવ્યા હતા અને એક મંગાવ્યું હતું બેકોના કિચન ટોવેલ્સ। આ હું ઘણી વખત યુઝ કરું છું, મેં મારા વિડીયોમાં આની પહેલાં પણ શેર કર્યું હતું। અને રાતના જમવામાં ઓળો, ભાખરી અને સાંભારની ખીચડી બનાવી હતી। તો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ચાલો મળીએ કાલે, બાય।